બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં ફરી એક નવા વિડીયો હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ બગદાણા અને આપણે વિડીયોની શરૂઆત જ બાપા સીતારામના સાનિધ્યમાંથી કરી નાખી. અને આપણે અહીંયા બૂટ ઘરમાંથી સપલા મૂકીને આવી જશે બાપા સીતારામના મંદિરની અંદર થઈ જાય આપણે એન્ટર. અને હવે આપણે જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બના રહો, તમને પણ દર્શન કરાવું. આપણે બાપા સીતારામના મંદિરની અંદર એન્ટર થઈ ગયા અને સૌ પ્રથમ આપણે કરી લીધા બાપા સીતારામમાં બેઠેલા ગાદી મંદિરમાં બેઠેલા બાપાના દર્શન. તમે પણ કરી લેજો બાપા સીતારામના દર્શન. ઘર બેઠા દર્શન કરાવું છું. તો બાપા સીતારામ કોમેન્ટમાં લખી નાખજો. તમે પણ કરી લેજો બાપા સીતારામના દર્શન. બાપા સીતારામના દર્શન કરીને હવે આપણે જવાનું હતું સમાધિ મંદિરમાં બેઠેલા બાપા સીતારામના દર્શન કરવા માટે. વિડીયોમાં બિના રહો, તમને પણ દર્શન કરાવું. આ રીતનું અહીં કંઈક બાપા સીતારામનું સમાધિ મંદિર આવેલ છે. તો વિડીયોમાં બના રહો, તમને પણ દર્શન કરાવું. આપણે આવી જાવ બાપા સીતારામના સમાધિ મંદિરમાં. અને આ સમાધિ મંદિરમાં બેઠેલા બાપા સીતારામના દર્શન કરી લેજો. મેં પણ કરી લીધા છે બાપા સીતારામના દર્શન. મંદિરમાં બેઠેલા બાપાના દર્શન કરી આપણે આવી ગયા ધ્યાન મંદિરમાં બેઠેલા બાપાના દર્શન કરવા માટે. તમને પણ કરાવું, વિડીયોમાં બના રહેજો. વડલામાં બેઠેલા બાપાના દર્શન પણ કરાવું, તો વિડીયોમાં બના રહેજો. તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો. અને વડલામાં બેઠેલા બાપા સીતારામના દર્શન કરાવું તમને, તો તમે પણ કરી લેજો. અને આ વડલામાં બેઠેલા બાપા સીતારામ કોને દેખાણા જરી કોમેન્ટ કરી દેજો. મને તો અહીંયા દેખાણા છે. બાપાએ સાક્ષાત દર્શન આપણે આપી દીધા છે. તમને દીધા હોય તો કોમેન્ટમાં જરી લખી નાખો જય બાપા સીતારામ. આપણે ધ્યાન મંદિરમાં બેઠેલા બાપા સીતારામના દર્શન કરીને આપણે નીકળી જાય મંદિરની કલાકૃતિ જોવા માટે. આ રીતનું કંઈક મંદિર છે. આરસ પાણાથી જ બનાવેલ છે, સફેદ આરસ પાણાથી. આ રીતનું મંદિર છે. અને હવે આપણે ઉપર પણ જવાનું છે બાપા સીતારામના દર્શન કરવા માટે. વિડીયોમાં બનાવો, તમને પણ ઉપર બેઠેલા બાપા સીતારામના દર્શન કરાવું. અને આ રીતની કંઈક મંદિરની કલાકૃતિ છે, જોઈ શકતા છો તમે. ખૂબ જ ઝીણવટપૂર્વક આમાં નકશી કામને બધું કરેલું છે. આમાં શિલ્પકલા એ જોરદાર છે, જોઈ શકતા છો તમે. અનોખું જ છે આ મંદિર બાપા સીતારામનું. આ રીતનું મંદિર છે. ને હવે આપણે જવાનું છે ઉપર બહાર બાપા સીતારામ બેઠેલા છે અને આપણે દર્શન કરવા જવાનું છે. તો વિડીયોમાં બનાવો, તમને પણ દર્શન કરાવું. આપણે ધ્યાન મંદિરમાં બેઠેલા બાપા સીતારામના દર્શન કરીને આવી જશે કાળ ભૈરવ દાદાના મંદિરે દર્શન કરવા માટે. તમે પણ કાળ ભૈરવ દાદાના દર્શન કરી લેજો. ને હવે આપણે જવાનું છે ઉપર મંદિરે દર્શન કરવા. અને આ રીતના અહીંયા બાપાની સાની પ્રસાદી પણ આપવામાં આવે છે. અને વિડીયોમાં બનાવો. હવે આપણે જવાનું છે ઉપર બાપા સીતારામના દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવું, તો ચાલો આપણે જઈએ. આ રીતને બાપા સીતારામનું કંઈક મંદિર છે, જોઈ શકતા છો તમે. આપણે બાપાના સાનિધ્યમાં આવી જશે. ને આ રીતનું કંઈક બાપા સીતારામનું ઉપર મંદિર છે, તમને પણ દર્શન કરાવું, તો વિડીયોમાં બના રહો. અને મંદિરની અંદર છતાં આ મસ્ત મજાનું એક ઝુમર પણ જોવા મળે છે. અને આ રીતનું કંઈક બાપા સીતારામનું મંદિર છે. બના રહો, તમને પણ દર્શન કરાવું. આ રીતનું કંઈક બાપાનું મંદિર છે. અને આવી કલાકૃતિ છે મંદિરની. તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખો. બાપા સીતારામના દર્શન કરીને હવે આપણે જવાનું છે રામજી મંદિર. ઉપર રામજી મંદિર આવેલું છે. આપણે જવાનું છે દર્શન કરવા માટે. આપણે આવી જઈએ અહીંયા રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન કરવા માટે. તો તમે પણ કરી લેજો રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન. અને અહીંયા બાજુમાં હનુમાન દાદાના પણ દર્શન કરી લેજો. અને અહીંયા આવેલ છે ગણપતિ દાદા, એના પણ દર્શન કરી લેજો તમે. અને આ રીતની કંઈક ભાઈ મંદિરની કલાકૃતિ છે. ગજબ મંદિરની કલાકૃતિ છે, જોઈ શકતા છો તમે. આપણે બાપા સીતારામના દર્શન કરીને હવે આપણે જવાનું છે હેઠે. ને એ પહેલાં તમે આ નજારો જોવો એકવાર. અહીં લો બાપા સીતારામના મંદિર ઉપરનો નજારો જોવો તમે. આ રીતનો કંઈક નજારો છે. અને હવે આપણે જવાનું છે હેઠે. ફોટા ને એવું બધું પાડવાનું છે, એટલે જવાનું છે હેઠે. તમે પણ વિડીયોમાં બના રહેજો. ને આ વખતની પૂનમ કાર્ય છે એ તમને પણ દેખાડું. તો આપણે હેઠે પગથિયા ઉતરીને જઈએ છીએ. તમને પણ દેખાડું આ વખતની પૂનમ કાર્ય છે ને કઈ તારીખે ને કઈ તિથિ. તો આ રીતની ભાઈ કંઈક બાપાની પૂનમ છે. આ તારીખે બાપાની પૂનમ આવવાની ખ્યાલ છે. બાપા સીતારામના દર્શન કરીને આવી જશે બાપા સીતારામ ભોજનશાળામાં. ને ભોજનશાળાની અંદર એન્ટર સીધા
આજે તમને પણ અહીંલું રસોડું ને ભોજનશાળા દેખાડું. આ રીતની અહીંયા કંઈક ભોજનશાળા છે. આ રીતની અહીંયા ભોજનશાળા છે. અહીંયા દિવસના લાખો લોકો એક સાથે જ ભોજન લે છે. પણ અહીં કે જે ભોજન ખૂટતું નહીં એટલો બાપાનો હાથ છે અહીંયા. અને આ રીતની અહીંયા જબરી ભોજનશાળા છે. વિશ્વમાં મોટું એવું રસોડું કહી શકાય તો આ બગદાણાનું જ રસોડું કહી શકાય. એ રીતની અહીંયા ભોજનશાળા છે. પછી તારામની પ્રસાદી લઈને આપણે આવી જશું બજારમાં રખડવા માટે. આ રીતના અહીંયા બધા સ્ટોલ લાગેલા છે. બધી અલગ અલગ વસ્તુ મળે. આપણે અત્યારે કાંઈ લેવાની તો છે નહીં, પણ આ રીતની બધી વસ્તુ મળે છે. આ રીતની બધી દુકાનો છે. બાજુમાં દુકાનો છે. ભાઈ આપણે આજે થોડુંક મોડું થઈ ગયું એના કારણે હાથીનો લાભ મળ્યો છે. તો તમે પણ હાથીનો લાભ લ્યો. આપણે બગદાણી છે એવન થી જલું છું મોડું. બાકી તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી. વિડીયો સારો લાગ્યો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.